પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સીએમ અને ડેપ્યુટી સીએમને બિન અનામત વર્ગના પ્રશ્નોને લઈ અને ખાસ રજૂઆત કરી છે। તેમણે ઈડબ્લ્યુએસ લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ, સાથે જ નિગમ આયોગમાં ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની માંગ, વિદેશ તેમજ અન્ય લોન માટે આવક મર્યાદા વધારવાની અને લોન માટે જરૂરી એનઓસીના ધોરણોમાં મોટા ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ લોન અને એજ્યુકેશન લોનમાં પડતી મુશ્કેલીઓ બાબતે સાથે સાથે ઈડબ્લ્યુએસની આવક મર્યાદા વધારવા માટે રાજ્ય સરકારને 15/7/2026ના રોજ પત્ર લખી અને રૂબરૂ મિટિંગ કરી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ। આ બાબતે મુખ્ય મુદ્દાઓ એવા હતા કે બિન અનામત વર્ગના લોકોને જે વિદેશ લોન લેવાની હોય છે તેમાં કેનેડાની સરકારની નીતિઓ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની નીતિઓમાં ફેરફાર થવાના લીધે કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટમાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય છે એવા વિદ્યાર્થીઓને 10 લાખની આવક મર્યાદા મિનિમમ દેશ ઓસ્ટ્રેલિયન કન્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે। તો આવા વિદ્યાર્થીઓ જ્યારે 10 લાખની આવક મર્યાદા વધારે છે, સાથે તો જ્યારે એ નિગમમાં પોતાના એજ્યુકેશન માટે લોન લેવા જાય છે ત્યારે 6 લાખની આવક મર્યાદા હોવાના લીધે એમને લોન માટે એલિજિબલ થતા નથી। તો આ બાબતે અમે ઘણા બધા લોકોની અને વિદ્યાર્થીઓની રજૂઆતના લીધે રાજ્ય સરકારને રજૂઆત કરેલી।